અમદાવાદમાં લોકોને છેતરનાર બિલ્ડરનો વૈભવી બંગલો અને રોકાણકારોની રૂપિયાથી બિલ્ડર જયદીપ કોટકની જાહો જલાલી સામે આવી છે. સ્કીમ નજીક આરોહી બંગલોમાં જયદીપનો આલિશાન બંગલો છે અને રોકાણકારોના રૂપિયામાંથી બંગલો લીધો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 5 મહિના પહેલા 6 કરોડ રૂપિયામાં બંગલો ખરીદ્યો હતો તેવું રોકાણકાર કહી રહ્યો છે. બોપલમાં પ્રિવિલોન ગ્રુપનું ઉઠામણું થયા બાદ બંગલો બંધ હાલતમાં છે. બંગલો લીધા પહેલા જયદીપ કોટક રહેતો હતો એપલવુડમાં. બોપલમાં પ્રિવિલોન ગ્રુપના ઉઠમણાની ઘટનાની અંદર પોલીસ કાર્યવાહી તો ચાલી રહી છે, સાથે રોકાણકારોએ એક કમિટી પણ બનાવી છે અને કાયદાકીય લડત, કોર્ટ લડત અને કઈ રીતે રોકાણકારો આગળ વધવું, આ તમામ બાબતોને લઈને આ કમિટી દ્વારા આગળ નિર્ણય લેવામાં આવશે. પરંતુ સાથે સાથે જે પ્રકારે આ કેસમાં જોવા જઈએ તો જે જયદીપ કોટક જે બિલ્ડર છે, હિરેન કારિયા છે, તેમાં આ જયદીપ કોટકને પકડીને જે કાર્યવાહી કરવામાં આવે છે તેનો આ બંગલો હોવાની વાત જે છે તે રોકાણકારો પાસેથી મળી રહી છે. જે પ્રિવિલોન ગ્રુપની સ્કીમ હતી તેનાથી 500 મીટર કે કિલોમીટરની અંદરની આ સ્કીમ છે આરોહી બંગલો, જ્યાં થોડાક મહિનો પહેલા જ આ બંગલો લીધો છે. મોટો જાજરમાન સુવિધા સભર સીસીટીવી કેમેરાથી સજ્જ આ બંગલો જોતા લાગી રહ્યું છે કે જે પ્રમાણેનું આખું કૌભાંડ થયું છે તે કૌભાંડના નાણાંમાંથી આ બંગલો લીધો હોઈ શકે છે. રોકાણકાર સાથે વાત કરીશું, તેમનું શું કેવું છે. આપ શું કહો છો, આ જે બંગલો છે કેટલા સમય પહેલા આ જયદીપ જે કોટકે લીધો છે, આપને માહિતી શું મળી? 5 મહિના પહેલા જ આ બંગલો એમણે લીધો છે. 5 થી 6 મહિના પહેલા જ આ બંગલો 6 કરોડનો બંગલો એમણે લીધો છે અને આ બી અમારા પૈસાથી જ લીધો છે એમણે. અમે લોકોએ ફેબ્રુઆરીથી આ બુકિંગ ચાલુ થયું હતું અને ફેબ્રુઆરીથી બધાએ મતલબ બુકિંગ પ્રિવિલોન ગ્રુપમાં ચાલુ કર્યા હતા અને એ જ પૈસાથી જયદીપભાઈએ આ બંગલો લીધો છે. તમે આયા છો આ બંગલા ઉપર, મળ્યા હતા ખરા અહીંયા? તમે એમની સાથેથી ક્યારે મુલાકાત નથી મળ્યા, કદી નથી મળ્યા, કેમ કે એ અહીંયાથી નીકળીને એમના બીજા ઘરે જતા રહ્યા છે. અત્યારે ક્યાં રહે છે? પહેલા એમનું મકાન ક્યાં? પહેલા એમનું મકાન એપલવુડમાં હતું અને એના પછી એમણે અહીંયા લીધું છે. અત્યારે એ પોલીસ સ્ટેશનમાં મતલબ પકડી લીધા છે પીઆઈ ગોહિલ સાહેબ. એમને બીજે ક્યાંય પ્રોપર્ટી એમણે વસાવી છે, કોઈ માહિતી મળી છે આના સિવાય? એમણે વસાવી હશે પણ હજુ અમને માહિતી નથી મળી એના માટે, પણ હા શ્યોર છે કે એ વસાવી હશે એમણે. તમારી ડિમાન્ડ શું છે? કારણ કે જે પ્રકારે આખું કૌભાંડ થયું છે, કેટલા કરોડોનું હશે, કેટલા સભ્યો સાથે? 54 થી 55 કરોડનું કૌભાંડ માનવામાં આવે છે અને 200+ સભ્ય છે આની અંદર, એનાથી વધારે પણ હોઈ શકે છે. અને આ કૌભાંડમાં બી મતલબ બીજા બી આંકડા બહાર આવી શકે છે, પણ અત્યાર સુધી ઓન પેપર અમને અત્યારે આટલું દેખાઈ રહ્યું છે. કાર્ય સંપર્કમાં છે હિરેન કારિયા, એક જે ફર્સ્ટ વિડીયો એમનો આવ્યો હતો એ પછી કોઈ જ સંપર્ક નથી, એ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને બધાની એ જ માંગ છે કે હિરેન કારિયા સામે આવે અને આ વસ્તુઓ જલ્દીથી જલ્દી સોર્ટ આઉટ થાય. એમ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ 183 અરજી, એમાં વધારો થયો છે, લોકોની સંખ્યા વધી? હા, વધી રહી છે. દિવસે ને દિવસે 4-5 જેમ જેમ લોકોને ખબર પડે છે એમ એમ લોકો આવીને અરજી કરાઈ રહ્યા છે, અમારી સાથે પણ જોડાઈ રહ્યા છે, ગ્રુપમાં એડ થઈ રહ્યા છે. એટલે કે રોકાણકારોની સંખ્યાઓ જે છે તે વધતી જઈ રહી છે અને સામે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આ જ રોકાણકારોના પૈસાથી આ જે બિલ્ડર જે છે તેને આ બંગલો લીધો છે. 6 કરોડનો બંગલો હોવાની હાલ રોકાણકારો વાત કરી રહ્યા છે કે આ વૈભવી બંગલો છે અને એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ જયદીપ કોટક જે છે તેને કેટલા કરોડનું કૌભાંડ આચર્યું હશે અને તેના નાણાંથી તેને કઈ રીતે તેનો ઉપયોગ કર્યો હશે અને બીજી પ્રોપર્ટી પણ હોઈ શકે છે. પોલીસ તપાસ થાય તો હજુ પણ વધારે ખુલાસાઓ થઈ શકે છે જે ચાલી રહી છે અને સાથે હિરેન કારિયા ઝડપાય તેવી પણ રોકાણકારોની માંગ છે. કેમેરામેન અજય પટેલ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બોપલમાં પ્રિવિલોન ગ્રુપનું ઉઠામણું થતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આગામી રણનીતિને લઈને રોકાણકારોએ બેઠક કરી હતી અને બેઠકમાં રોકાણકારોએ પ્રિવિલોન વિક્ટિમ નામની કમિટી બનાવી. કોર્ટ લડત અને રોકાણકારોના ડેટા એકત્રિત કરવાનું કામ કરશે કમિટી. ત્યારે કાલવ બિલ્ડર અને જમીન માલિક અશોક પટેલ સાથે સમાધાનની યોજના છે. સ્કીમમાં 200 રોકાણકારોના 50 કરોડ રૂપિયા ફસાયા છે, ત્યારે કમિટી અને પીડિતોની એક જ માંગ છે, બિલ્ડર હિરેન કારિયાને હાજર કરો અને રૂપિયા ફસાતા રોકાણકારો માનસિક અને આર્થિક પરેશાનીમાં મુકાયા છે.
સર, આ કમિટીનું નામ છે અમે પ્રિવિલોન વિક્ટીમ કમિટી, જેમાં હું એક કમિટી મેમ્બર છું. મારી સાથે શ્યામ અને જિજ્ઞેશ પાઠક કરીને અમે કમિટીના મેમ્બર છે અને બીજા અન્ય પણ મેમ્બર્સ છે. આ કમિટી જેટલી પણ કાયદાકીય જોગવાઈ છે કે જે પણ કાયદાકીય પગલાં લેવાના છે એ જેટલા બી આ છેતરપિંડીના ભોગ બનેલા પરિવારો છે એ પરિવાર સાથે ચર્ચા કરીને એક સહમતિ સાથે આ પરિવારોના હિતમાં જે પણ હશે એ મુજબ અમે કાયદાકીય પગલાં લેવા તૈયાર છીએ. એટલે આ કમિટીનું મેઇન પર્પઝ જ એ છે કે આ કમિટી હિતમાં નિર્ણયો લેશે અને જે પણ સપોઝ જે પણ જેમ કે ડેવલપર્સ છે કે જે જમીન લેન્ડલોર્ડ્સ છે એ લોકો સાથે પણ અમે સમાધાન માટે પણ જો એ લોકો આગળ આવવા તૈયાર છે અને અમે પણ આગળ આવવા તૈયાર છે તો આ જેટલું પણ જલ્દી આનું સમાધાન આવી શકે એ તરફ એ દિશામાં અમે આગળ વધીશું. બુકિંગ કરાવ્યું હતું ત્યારે એમણે પેપર્સ બતાવીને એમ જ કહ્યું હતું કે અમે ઓલરેડી રેરામાં અરજી આપેલી છે અને 15 થી 20 દિવસ મેક્સિમમ મહત્તમ 15 થી 20 દિવસમાં અમને રેરા અપ્રુવલ મળી જશે એટલે તમે પૈસાની જોગવાઈ કરી રાખજો. એટલે આ રીતેના લોભામણા વાક્યો, આ રીતેના લોભામણા અમને કહી કે ના અમારી પ્રોસિજર ચાલુ છે, અમે એ તરફ જ કાર્યરત છીએ અને એ રીતે અમારા બધાના બુકિંગ લીધા હતા. અમારી ડિમાન્ડ તો એવી છે કે હિરેન કારિયા પાછા આવી જાય. કલ્લો ગ્રુપ વાળાએ ચોખ્ખું કીધું કે હિરેન કારિયા સામે આવશે તો અમે લોકો બેસવા તૈયાર છીએ. તમારે અમારી સ્કીમમાં શિફ્ટ થવું હોય તો શિફ્ટ કરી દેશું અને જે આગળનો રસ્તો નીકળતો હોય છે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. કેટલા પૈસા ત્યાં રોકાણ લોકોએ કર્યા છે એમની પાસે છે? હવે એ એક્ઝેક્ટ આંકડા તો અમારી પાસે નથી, પણ કલ્લવ ગ્રુપ વાળાએ કીધું કે અમારી પાસે 17 કરોડ રૂપિયા છે, એવી રીતે એનો વિડીયો બહાર આવેલો છે. જેમ હું મારા ઘરનું જોઉં છું એવું કદાચ આ 200 પરિવારની હશે જ તે 100%, કારણ કે ક્યાંક ને ક્યાંક જયારે એક મકાન એ દરેક વ્યક્તિનું એક સપનું હોય જ અને એ સપના માટે લોકોએ પોતાનું બધું જ આપી દીધું હોય ત્યારે અત્યારે આ જે પરિસ્થિતિ છે જેમાં કોઈ નિર્ણય આવી નથી રહ્યો ત્યારે બધાની માનસિક પરિસ્થિતિ તો ક્યાંક ને ક્યાંક હદે સરખી જ હશે. તો મીડિયાને એક રિક્વેસ્ટ છે કે હિરેન કારિયાને હાજર કરો. તો એ કહેતા હોય કે સહકાર આપવા અમે તૈયાર છીએ તો અમે પણ એ જ ઈચ્છી રહ્યા છે જેમ એ ઈચ્છી રહ્યા છે અને એ જલ્દીથી જલ્દી મતલબ અમારી સામે આવે, અમારી સામે બેસે અને મતલબ આ મુદ્દો એમણે ઉઠાવ્યો છે એ જ રીતે 22 સ્ટોરી વાળા જે અશોકભાઈ છે એ પણ સામે આવે અને એ પણ આ રીતે અમારી જોડે વાત વિચારણા કરે એ જ અમે ઈચ્છીએ છીએ. 7 માળની સ્કીમ પણ કોઈ છે એ પણ 7 માળની પણ સ્કીમ છે, ઉલારિયામાં છે અને એ પણ આ જ રીતે ઉઠી ગઈ છે અને એના પણ સભ્ય અમારી સાથે જ છે.